ભાવનગર શહેરમાં હાદાનગર અક્ષર પાર્કમાં જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલા વસાહતોને રેલવેમાંથી ચાલવાની જગ્યાનો વિવાદ ઘણા સમયથી ચાલતો હતો, જેનો સુખદ અંત આવ્યો છે। ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા સર્વોદય સોસાયટીમાંથી બહાર આવવા માટે મહાકાળી માતાજીના મંદિર પાસેથી રસ્તો કાઢવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે। આ રસ્તામાં નડતરરૂપ 2 માળનું મકાન જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું। આમ બુલડોઝર ફેરવી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી। આ રસ્તો બની જવાથી 4 લાખ જેટલા લોકોને આવન જાવનમાં સરળતા રહેશે। રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર સ્થળ ઉપર હાજર રહ્યા હતા। રસ્તો વર્ષોથી બંધ કરવામાં આવ્યો હતો, તે ખોલવા માટે માનનીય મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી, માનનીય ડીઆરએમશ્રી તમામના અનેક બેઠકો, અનેક ચર્ચા વિચારણાના અંતે અત્રે અહીંથી વૈકલ્પિક રસ્તો ફાળવવા માટે રેલવે સંમત થયેલ છે, જે અંતર્ગત આજરોજ આ કામગીરી રસ્તો બનાવવાની ચાલુ કરી છે। અને મને ચોક્કસ આશા છે કે આના કારણે પાછળ રહેતા લગભગ 4 થી 4.5 લાખ લોકોને રસ્તા માટે જે પ્રશ્ન હતો તે હલ થશે। 4 લાખ લોકોને ફાયદો થાય તેવો આ રેલવે અને આદાનગર વચ્ચેથી વૈકલ્પિક રસ્તો તાત્કાલિક ધોરણે અમે કાઢી રહ્યા છીએ। તેમાં રેલવેના ડીઆરએમ શ્રી, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને અમારા મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ ખૂબ જ અંગત રસ લઈને પબ્લિકના હિતમાં આ રસ્તો કાઢી રહ્યા છીએ અને આ વધારાની બિલ્ડિંગ પણ તોડી પાડવા માટે મંજૂરી ડીઆરએમ શ્રી આપી, એ બદલ પણ એમનો આભાર માનીએ। તેનો અમે ભાવનગરના પ્રજા વતી, ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે તેનો આભાર માનીએ છીએ। તેમજ સખત મહેનત કરીને ખૂબ જ કાહટી જેને કહેવાય તળપદી ભાષામાં એવી મહેનત કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ અને કમિશનરશ્રીએ જે જહેમત ઉઠાવી છે, તો તેઓને પણ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સૌ પબ્લિકને પણ મારી શુભેચ્છા।